આજના કળિયુગની સૌથી મોટી શરમની વાત શું છે ખબર છે? વાત એ છે કે લોકો પોતાના બાપને જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જે બાપે ક્યારે સારા કપડાં નથી પહેર્યા, જે બાપના પગમાં ક્યારે ચંપલ ના હોય, જે બાપે ક્યારે બાઇક નથી લીધું, જે બાપે ક્યારે મોજશોખ નથી કરી, પણ દીકરાને ખુશ રાખવા અને આ દેખાદેખીની જિંદગીમાં તે દુઃખી ના થાય એના માટે બાપે એ દીકરા માટે બધું કર્યું છે. બાપ પોતાનું જીવન વટાડી નાખે તે દીકરાને માણસ બનાવવા માટે. એણે રાતો જાગીને દીકરાને ઉછેર કર્યો છે. પોતાની ઈચ્છાઓને મારી નાખીને તેના દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી છે. અને આજે એ જ દીકરાઓ, એ જ લાડકવાયાઓ એ બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. આ માણસાઈ નથી. આ તો જીવતા જીવતા બાપને છોડી ચાલ્યા જવાની સૌથી મોટી બેમાની છે. કોઈ પણ દીકરો કેટલો પણ મોટો થઈ જાય પણ એ ક્યારેય બાપની છતથી મોટો નથી થતો. અને જ્યાં બાપ ભૂલાઈ જાય તે ઘરની સુખ, સમૃદ્ધિ, શાંતિ આ બધું જ ખતમ થઈ જાય છે. યાદ રાખજો, આખું જગત ભૂલી જજો પણ એ બાપને ક્યારે ના ભૂલતા કે જેમણે તમારા માટે બધું કર્યું છે, તમારા માટે બધું ભૂલ્યા છે.